અસ્મિતા સાથે હું પૂનમ। ગુજરાત પર એક સાથે 6 વરસાદી સિસ્ટમ થઈ છે સક્રિય। શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન, સાયક્લોનિક સર્ક્યુલેશન આ તમામ સિસ્ટમ સક્રિય થઈ છે। સાથે જ અન્ય એક ટ્રફના કારણે રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ વરસી શકે છે। આ આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગના અનુસાર આજના દિવસે 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે। દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે। તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે સક્રિય સિસ્ટમના કારણે 16 અને 17મી ઓગસ્ટના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 73.86% વરસાદ વરસ્યો। એકમાત્ર દક્ષિણ ગુજરાત ઝોનમાં અત્યાર સુધી સિઝનનો વરસાદ 100%ને પાર થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 61.12 ઇંચ વરસાદ વરસ્યો, તો પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 23.73 ઇંચ વરસાદ વરસ્યો। ઉત્તર ગુજરાતમાં 16.9 ઇંચ, સૌરાષ્ટ્રમાં 16.64 ઇંચ, કચ્છમાં 5.73 ઇંચ વરસાદ નોંધાયો। સુરતના બારડોલીમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। બારડોલી તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। બારડોલી ઉપરાંત આસપાસના મોતા, અસ્તાન સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાત ઝોનમાં સિઝનનો સરેરાશ 100%થી વધુ વરસાદ વરસ્યો, એટલે કે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 63 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે।